અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલી કાશીબા હોસ્પિટલના ડોક્ટર ટીમ દ્વારા ઓછા વજનવાળા બાળકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ડોક્ટર છે તેને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. રાજુલામાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. કાશીબા હોસ્પિટલના ડોક્ટર્સ ટીમ દ્વારા એક ઓછા વજનવાળા બાળકનો જીવ બચાવી ઉમદા કામગીરી કરવામાં આવી છે. રાજુલા શહેરમાં આવેલ નામાંકિત કાશીબા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કથિવદર ગામના એક બાળકને તારીખ 6 ફેબ્રુઆરીના રોજ એડમિટ કરવામાં આવ્યું હતું. આ બાળકને કાશીબા હોસ્પિટલના ડો. દિનેશ કલસરિયા સહિત ડોક્ટર્સ ટીમ દ્વારા ઓછા વજનવાળા બાળકને 2 મહિના અને 13 દિવસ પૂરતી સારવાર આપી અને હાલ બાળકની તબિયત તંદુરસ્ત હોવાથી આજે તેમને રજા આપવામાં આવી છે અને બાળકની તમામ સારવાર PMJY કાર્ડમાં કરવામાં આવી હતી. રિપોર્ટર અકબર સૈયદ, રાજુલા. મારું નામ ડૉક્ટર દિનેશ કલસરિયા, MD પીડિયાટ્રિક, બાળકોનો ડૉક્ટર, કાશીબા હોસ્પિટલ, રાજુલા. ત્યારે તારીખ 6/2/2024ના રોજ અમારી પાસે એક બાળક આવેલું છે, જેમનું વજન 440 ગ્રામ, જન્મ મહુવા થયેલો છે. બાળક કથિવદર ગામનું છે ને બાળકને ત્યાંથી મહુવાથી સારવાર અર્થે અહીંયા રાજુલા કાશીબા હોસ્પિટલમાં લાવવામાં આવેલું. ત્યારે તેમનું વજન 440 ગ્રામ હતું માત્ર. બાળકને આજે અમે રજા કરી છે ત્યારે એમનું વજન 1 કિલો અને 100 ગ્રામ છે ટોટલ. બાળકને ટોટલ 2 મહિના ને 13 દિવસ NICUમાં રાખેલું છે. બાળકની ટોટલ સારવાર આપણે PMJY કાર્ડમાં ટોટલ ફ્રીમાં કરેલી છે. અત્યારે બાળકની કન્ડિશન સારી છે, બાળક એકદમ સરસ થઈ ગયું છે, વજન સારું છે અને અત્યારે બાળકને રજા કરીએ છીએ આજે. સર, બાળકને કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી છે? બાળકને ઓલરેડી એમનું વજન 440 ગ્રામ હતું, એટલે આવ્યું એટલે ત્યારે તો શ્વાસ લેવામાં તકલીફ હતી, એટલે એમને ઓક્સિજનમાં રાખેલું, વેન્ટિલેટર મશીન ઉપર રાખેલું. પછી ફેફસા કાચા હતા તો ફેફસાના માટે ભારેમાંથી એક ઇન્જેક્શન, જેને કહેવાય અમારી ભાષામાં સર્ફેક્ટન્ટ આપેલું છે. ત્યારબાદ એમને ધીરે ધીરે ઓક્સિજનમાં IV એન્ટીબાયોટિક, IV ફ્લુઇડ, બીજા એમાઇનો એસિડ, અમાઇનો વેઇન ઇન્જેક્શન, બીજું ધીરે ધીરે કરીને RT ફીડિંગ એવું બધું ચાલુ કરેલું છે. અત્યારે તો બાળકને એકદમ સરસ થઈ ગયું છે. અત્યારે બધું જ ઇન્જેક્શન બંધ કરીને ટોટલ ખાલી RT ફીડિંગ ઉપર બાળકને રાખેલું છે. વેઇટ ગેઇન સારો છે બાળકને, અને મલ્ટીવિટામિન સપ્લિમેન્ટેશન ચાલુ કરેલું છે, KMC આપેલું છે. અત્યારે બાળકને સારું છે. સર, મોસ્ટ ઓફલી આવા કેસ બનતા હોય છે, ક્યારેક બનતા હોય છે, શું કહેશો? બહુ રેર કેસ આવો. અત્યારે ઓલ ઇન્ડિયામાં ગણીએ તો આપણે 390 ગ્રામનો રેકોર્ડ છે અને આપણા એરિયામાં તો 440 ગ્રામમાં ફર્સ્ટ બાળક હશે કે જે એનો બચાવ થયો છે. 440 ગ્રામ એટલે બહુ ઓછું વજન ગણાય બાળકનું, એટલે આટલા ઓછા વજનમાં બાળકનો બચાવ થયો છે એ સારી વસ્તુ છે. અને એના અમારી ટીમમાં ડૉક્ટર રાકેશભાઈ છોટાળા, MD પીડિયાટ્રિક, હું પોતે ડૉક્ટર દિનેશ કલસરિયા, MD પીડિયાટ્રિક, અમારો સ્ટાફ પૂરો સપોર્ટમાં, નાઇટ ડે વાળો સ્ટાફ બધો સપોર્ટમાં છે. 3 મેડિકલ ઓફિસર પૂરા સપોર્ટમાં હતા. એટલે આખી ટીમ વર્ક થઈને બાળકને અત્યારે તો એકદમ સારી કન્ડિશન છે.